મારું નામ યશ છે અને તમારું નામ? પ્રણવ દવે છે. તો મારો સવાલ એવો હતો કે રાજકોટમાં અત્યારે વોટિંગ ને એ બધી ચાલે છે, તો તમે બીજેપીને વોટ આપવાના કે બીજી પાર્ટીને, અને શું કામ વોટ આપવાના છો? અત્યારે 2026ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અત્યારે 3 પાર્ટી મેદાનમાં છે. આપણને બધાને ખબર છે, ભાજપ છે, કોંગ્રેસ છે, આમ આદમી પાર્ટી છે. અને ભાજપમાં ખાસ કરીને અત્યારે હું પોતે ભાજપનો કાર્યકર હતો, પણ અત્યારે તો સક્રિય નથી. અને વોર્ડ નંબર 3માં મારા ફ્રેન્ડ છે, એના ભાભી તે 3 નંબરના વોર્ડમાં કોર્પોરેટરની ચૂંટણીમાં 5 વર્ષ હતા, અત્યારે ઊભા છે. અને ખાસ કરીને ભાજપમાં આ વખતે જોવા જઈએ તો જૂના જે જોગીઓ હતા એને થોડા સાઇડલાઇન કરીને નવા ચહેરાઓને સક્રિય ભાજપમાં કરેલ છે, જેથી પાર્ટીને બહુ મોટું નુકસાન થવા જવાની સંભાવના છે. ખાસ કરીને આપણે જોવા જઈએ તો કોંગ્રેસ અત્યારે ફૂલ સ્પીડ ઉપર, અત્યારે ફૂટબેક ઉપર જે હતી એ અત્યારે લાઇમલાઇટમાં આવી ગઈ છે. કોંગ્રેસમાં અત્યારે ખાસ કરીને અતુલ રાજાણી, ગાયત્રીબા વાઘેલા, નૈનાબા જાડેજા એવા લોકો અત્યારે ખૂબ મહેનત કરી રહ્યા છે. અને ત્રીજા નંબરની પાર્ટીમાં આપણે ખાસ જોવા જઈએ તો આમ આદમી પાર્ટીમાં ઈસુદાનભાઈ ગઢવી અને ગોપાલભાઈ ઇટાલિયા એનો અત્યારે જોરદાર પ્રચંડ રેલીઓ અત્યારે રાજકોટમાં છે, ગ્રામ્ય વિસ્તારમાં છે, સુરતમાં છે, બધી જગ્યાએ ગ્રામ્ય વિસ્તારમાં જોરદાર સમર્થન મળી રહ્યું છે. એટલે આ વખતે 2026ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને 100% બહુમતી મળવાની શક્યતા ઓછી હોય એવું મને લાગે છે. તમને શું લાગે કે આ જે યુવાનો છે બધે એ કોને વોટ આપશે? કે આમ યુવાનો આ વખતે વધારે યુવાનોની પહેલી ચોઈસ છે આમ આદમી પાર્ટી, કારણ કે યુવાનોને મોટો મુદ્દો છે રોજગારીનો, બેરોજગારીનો. જે અત્યારે નોકરીઓમાં તમે જુઓ કે સામાન્ય પટાવાળાનું ઇન્ટરવ્યૂ હોય કે સામાન્ય નોકરીઓમાં હજારો લાખો ફોર્મ, કે પોલીસની ભરતી હોય સામાન્ય કોન્સ્ટેબલની, એમાં પણ હજારો લાખો ફોર્મ ભરાય છે, પણ એમાં અત્યારે સિલેક્ટેડ લોકોને લેવામાં આવે છે. અત્યારે બેરોજગારી અને મોંઘવારીનો મુદ્દો બહુ સ્પષ્ટ એવો છે અત્યારે ભાજપને.